વડોદરાથી મહત્વના સમાચાર, જ્યાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। વડોદરાની સમા મામલતદાર કચેરીએ કોંગ્રેસનો પહેરો ગમે તે સમયે ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કોંગ્રેસના સંપર્કમાં નથી અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ પણ પહોંચ્યા છે મામલતદાર કચેરીએ। કોંગ્રેસના અન્ય 10 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એવામાં હવે વડોદરાની સમા મામલતદાર કચેરીએ કોંગ્રેસે પહેરો લગાવ્યો છે। કારણ છે કે ગમે તે સમયે ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચી શકે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી। લોરેન્સ, અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે ફોર્મ પરત ખેંચે તેવી શક્યતાની વચ્ચે કોંગ્રેસે પહેરો ભર્યો છે, શું હકીકત સામે આવી રહી છે અને કેમ તેઓ ફોર્મ પરત ખેંચી શકે છે? ગીતા, સામ દામ દંડ ભેદની નીતિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત ટીમ અહીંયા બિલકુલ પહેરો ભરી રહી છે। તે શબ્દ પ્રયોગ અતિશયોક્તિ ભર્યો નહીં હોય, કેમ કે આપ જોઈ શકો છો કે અહીંયા જે સમા વિસ્તારનું જે મુખ્ય મામલતદાર કચેરી છે અને અહીંયાથી જ ભૂમિ પ્રજાપતિ અંદર પ્રવેશી શકવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે આ પહેલાં પણ કનુભાઈ પ્રજાપતિ પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી ચૂક્યા છે। ત્યારે વોર્ડ 2 ની અંદર સમસ્યાઓ એ સર્જાય છે કે હવે ભૂમિ પ્રજાપતિ પણ પહોંચે અને ફોર્મ પરત ખેંચી શકે। આવા સંજોગોની અંદર આપ જોઈ શકો છો પહેરો બિલકુલ ગેટ ઉપર જ છે। અહીંયાથી જ જો ભૂમિ પ્રજાપતિ આવે તો તેમને પ્રવેશવાનું છે। ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ મારી સાથે તેમણે પહેલાં સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે 10 ઉમેદવારોને તો અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે, ભૂમિ પ્રજાપતિ તેમના સંપર્કમાં નથી। ઋત્વિજભાઈ, શું કહેશો? ગઈકાલે સાંજે જ્યારે વોર્ડ નંબર 2ના ઉમેદવારોએ ફેરણી કરી ત્યાં સુધી એ અમારા સંપર્કમાં હતી, પછી લગભગ સાંજે 7-8 વાગ્યા પછી અમારા સંપર્કમાં નથી। એના ઘરે અમારા જે ઉમેદવારો છે એ પણ તપાસ કરીને આવ્યા, એમની જે સાસરી છે ત્યાં પણ તપાસ કરીને આવ્યા અને મોબાઈલ કન્ટિન્યુ સ્વિચ ઓફ આવે છે। ત્યારે અમને જે શંકા છે એટલે માટે શંકાના લીધે અમે અહીંયા ઊભા છે। કારણ કે જેવી રીતે તમે જોયું કે કનુભાઈ પ્રજાપતિ વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી અને એમના જે ષડયંત્રકારી લોકોને સાથ રહેવાથી પોલીસને આગળ કરીને અધિકારીઓને આગળ કરીને એનું ફોર્મ પાછું ખેંચાવડાયું। હવે એવી રીતે અહીંયા ના થાય એના માટે અમે અહીંયા અગમચેતીના ભાગરૂપે અહીંયા આવીને ઊભા છે। પહેરો ભર્યો છે, પ્રજાપતિ સમાજના અગ્રણીઓને પણ તમે બોલાવ્યા છે, તેઓ પણ અહીંયા હાજર છે। પ્રજાપતિ સમાજના જે આગેવાનો જે અમને સમર્થન આપે છે એવા 4-5 આગેવાનો પણ અમે અહીંયા બોલાયા છે, એ પણ અહીંયા ઊભા છે અને એ પણ એવું કહે છે કે ભાઈ એમને પણ દુઃખ થઈ રહ્યું છે કે આવું બનાવો ના બનવા જોઈએ, ના બનવા જોઈએ। પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી મારી સાથે જોડાયા છે, પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે। શું કહેશો, આવો સમય આવી ગયો છેલ્લી ઘડીએ પાર્ટીઓ બદલવાની અથવા ફોર્મ પરત ખેંચવાના? મેં આખી લાઈફની અંદર આટલા વર્ષોથી 50 વર્ષનું મારું રાજકારણ છે, આવી હીન કક્ષાની જે પરિસ્થિતિ ઊભી કરી છે ભાજપે, જ્યારથી આ ભાજપ આવ્યું છે આ દેશમાં અને રાજ્યમાં, ત્યારથી સામ દામ દંડ ભેદની નીતિઓ અપનાવીને કોઈ પણ રીતે ચૂંટણી એમને જીતવી છે। એટલે અત્યારથી ચૂંટણીના મેદાનમાં આવવાની એમની હિંમત નથી, એટલા માટે એ અમારા ઉમેદવારોને ઘેરે જઈને ધમકી આપીને ઉઠાવી લે છે। ઉઠાવગીરો છે ભાજપવાળા, એ ઉઠાવી લીધા છે। આ કલંક છે લોકશાહી માટેનું, લોકશાહીનું કલંક ગણાવી રહ્યા છે। કનુભાઈ પ્રજાપતિ બહુ રોકવાનો તમે પ્રયાસ કર્યો, અંદર ગયા અને ફોર્મ પરત ખેંચીને બહાર આવ્યા, હવે ફરીથી તમે અહીંયા પહેરા ભરવા માટે પહોંચ્યા છો। હવે અમને ચિંતા અલગ છે કે જે કનુભાઈ પ્રજાપતિ ગયા છે એમની જાનને ખતરો છે, કારણ કે ભૂતકાળની અંદર ભરત ડાંગરને જ્યારે બિનહરીફ મેયર એટલે જે મેયર બન્યા એને બિનહરીફ જીતાડ્યા અને જે પ્રમાણે પ્રફુલ્લ ગીરીની આજે પણ હત્યા કે આત્મહત્યા કે કુદરતી મોત અકબંધ છે, આ કનુભાઈ પ્રજાપતિ સાથે એવું થવાની પૂરેપૂરી શક્યતા છે। અને આ જે પ્રમાણે વડોદરાની અંદર સંસ્કારીજનોના શહેરની અંદર આ જે પ્રમાણે લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને જ્યારે સમાજના જ દલાલો, કારણ કે આ એ જ દલસુખ પ્રજાપતિ છે જે ગુજરાતની અંદર નંબર 1 પ્રોપર્ટી ધરાવે છે જગ્યાઓમાં, આ ભૂમાફિયા છે, આ હા એટલે એમનો પુત્ર ભૂમાફિયા જ નીકળે ને, બકરીને તે બકરો જ આવવાનો છે અને 8 કરોડમાં બકરો વેચાયો છે। બહેનો આપણી સાથે જોડાયા છે। બેન, શું કહેશો, કેમ કે વિકટ સ્થિતિ બનતી જાય છે, તમે પણ રાહ જોઈ રહ્યા છો ભૂમિબેનની? યસ,
ભૂમિબેન કાલ સાંજેથી અમારા સંપર્કમાં નથી. અમે આખી રાત સવાર સુધી અમે લોકો એમની જોડે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ, પણ એ અવેલેબલ નથી. એન્ડ વી ફિયર દેર ઇઝ અ બિગર રિસ્ક. અમને એમને લાઈફ થ્રેટ લાગે છે કે કદાચ એમને કોઈ હાઈજેક કરીને લઈ ગયા છે કે કિડનેપ કરી નાખ્યું છે. શું સ્થિતિ છે અમને ખબર નથી. અમને રાહ જોઈએ છે. અસમંજસમાં વડોદરા શહેર કોંગ્રેસ છે અને પહેરો અહીંયા લગાવી દેવામાં આવ્યો છે. સાથે કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે. આપ જોઈ શકો છો શહેર પોલીસ પણ અહીંયા સજ્જ છે કે કોઈ વિકટ સ્થિતિ ઊભી ના થાય, કોઈ વિરોધ એવો ના થાય, કેમ કે આપણે પહેલાં જ જોયું કે જ્યાં કોટા વિસ્તારમાં કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું, તે બાદ તેમની પાછળ લોકો દોડ્યા, હુરિયો બોલાવ્યો અને ગાડીના કાચ પણ તોડાયા. એટલે સુરક્ષાના મામલે પોલીસ અહીંયા તૈનાત છે. તો સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પ્રજાપતિ સમાજના અગ્રણીઓ પણ છે કે ભૂમિ પ્રજાપતિને જો ફોર્મ પરત ખેંચવા આવે છે તો મનાવી લેવામાં આવે, પરંતુ હાલ તેઓ ભૂગર્ભમાં છે. એક તો ફોર્મ પરત ખેંચાઈ ગયું છે વોર્ડ 11માં કનુભાઈ પ્રજાપતિનું. હવે વોર્ડ 2માં પણ શું ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચે છે? શક્યતાને નકારી ન શકાય.